નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે. ઇકોનોમિક્સની અંદર અને 12મું ધોરણ જે તમારા માટે અગત્યનું છે. અને મિત્રો, ઇકોનોમિક્સ કે આવનારા સમયની અંદર કોમર્સના સ્ટુડન્ટની એક સૌથી વધારે સહિયારો સાથ આપનારો કોઈ સબ્જેક્ટ હોય. ભલે તમે એકાઉન્ટને મહત્વ ગણતા હો, આંકડાશાસ્ત્રને મહત્વનો ગણતા હો, વાણિજ્ય વ્યવસ્થાને મહત્વ ગણતા હો, પણ વિદ્યાર્થી મિત્રો, આપણી આજુબાજુમાં થતી તમામ પ્રવૃત્તિઓ છે, જે વેપાર ધંધામાં આવતા પરિવર્તનો છે, ગ્રાહકોની અભિરુચિ પસંદગીમાં આવતા પરિવર્તનો છે, અને સરકારની જે નીતિઓ છે, આ નીતિઓને સમજવા માટે અર્થશાસ્ત્ર વિષય તમને દરેક ક્ષેત્રમાં ઉપયોગી બનવાનો છે. તો 11મા ધોરણની અંદર તમે ઘણા બધા ચેપ્ટરોના માધ્યમથી એ બધું સમજીને આવ્યા છો. 12મા ધોરણમાં પણ આપણે ક્રમશઃ ધીમે ધીમે કરતા ઓનલાઈન એજ્યુકેશનના માધ્યમથી 6 પ્રકરણ છે એ ઓલમોસ્ટ પૂરા કરી દીધા છે, બરાબર. જેમાં આલેખની વાત કરી, આપણે વિકાસની વાત કરી, નાણું અને ફુગાવો, બેન્કિંગ અને તેમની નાણાકીય નીતિ છે એની વાત કરી, ગરીબી અને બેરોજગારી, એટલા ચેપ્ટર આપણે ઓલરેડી પૂરા કરી ચૂક્યા છીએ. આજે આપણે જે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ, વસ્તી, એ ચેપ્ટર માર્કની દ્રષ્ટિએ કરતા વર્તમાન સમયની અંદર જે તમામે તમામ સમસ્યાઓ આપણી સામે આવે છે, એ સમસ્યાઓને આપણે કેવી રીતે દૂર કરી શકીએ, એ સમસ્યાનો સામનો કેવી રીતે કરી શકીએ, એ આપણને આ ચેપ્ટર શીખવે છે. તમે ઘણીવાર લોકોના મોઢે સાંભળ્યું હશે કે જે રોગચાળો આવે છે, જે વિષમ પરિસ્થિતિઓ આવે છે, એ ધરતી ઉપરનો બોજ ઓછો કરવા માટે આવે છે. કારણ કે વસ્તી વધતી જાય છે, એને લીધે ધરતી ઉપરનું જે બેલેન્સ છે એ બેલેન્સ વિચલિત બનતું જાય છે, બરાબર. તો વિચલિત બનેલું જે બેલેન્સ છે એને ઓછું કરવા માટે ઈશ્વર સમયાંતરે નવા રોગો આપણી સામે મૂકતા જાય છે, નવી પરિસ્થિતિઓ આપણી સામે મૂકતા જાય છે. તમને ખ્યાલ છે કે કોરોના જેવી મહામારી અત્યારે ચાલી રહી છે, એમાં અતિવૃષ્ટિ પડે છે, મતલબ કે વરસાદ ખૂબ પડે છે, અમુક જગ્યાએ ભૂકંપ થાય છે, અમુક જગ્યાએ બીજી કોઈ પરિસ્થિતિ આવીને આપણી સામે આવે છે. તો આ બધી પરિસ્થિતિઓને લીધે જે લોકો મૃત્યુ પામે છે, એનાથી ઘણા બધા લોકોના મોઢે આપણે એવું કહેતા સાંભળ્યું છે કે ઈશ્વર હવે ધરતી ઉપર સફાઈઓ કરવા માંગે છે, બરાબર. તો દિન પ્રતિદિન જે વસ્તી વધતી જાય છે, આ વધતી વસ્તીનો અભ્યાસ કરવો એ અત્યારે દરેક માટે અનિવાર્ય છે. એટલા માટે કે ખાસ કરીને ધંધાકીય પર્યાવરણની અંદર, ધંધાકીય જગતની અંદર જો તમે વસ્તીને લક્ષ્યમાં રાખ્યા વગર કોઈ પગલું ભરશો તો વિદ્યાર્થી મિત્રો, એ હંમેશા પાછી પાણી ભરવા જેવું પગલું થશે. આ ઉપરાંત સરકાર જે નીતિઓ ઘડે છે, આપણે બીજા પ્રકરણની અંદર ભણીને આવ્યા કે ભાઈ માનવ વિકાસ કરવો હશે તો માનવ વિકાસ કઈ કઈ બાબતોને આધારે થાય, તો કે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને સારું જીવન ધોરણ. તો સરકાર તરફથી આપણને જે સુવિધાઓ મળે છે, એ તમામ સુવિધાઓ પૂર્ણ કરવા માટે પણ કયા વિસ્તારમાં કેટલી વસ્તી છે અને ક્યાં કઈ વસ્તુની કેટલી જરૂરિયાત છે, કઈ સેવાઓ કેટલા પ્રમાણમાં આપવાની જરૂરિયાત છે, લોકોની માથાદીઠ આવક કેટલી રહેશે, રાષ્ટ્રીય આવકમાં કઈ રીતે વધારો થશે, લોકોની જે જરૂરિયાતો છે એનું ઉત્પાદન કેવી રીતે કરવું, લોકો સુધી કેવી રીતે પહોંચાડવું, આ તમામે તમામ બાબતો છે એ વસ્તીને આધીન છે. તો વિદ્યાર્થી મિત્રો, 7મું ચેપ્ટર જે આપણે ભણવા જઈ રહ્યા છીએ વસ્તીનું, એમ કહી શકાય કે સામાન્ય લોકોને પણ જરૂરી છે અને સરકારને પણ જરૂરી છે, અને આપણા સર્વ માટે જે ઉપયોગી છે એવા ધંધાકીય નિયોજક, ધંધાના માલિકો, એમને આ ચેપ્ટર સૌથી વધારે ઉપયોગી બને છે. આ ઉપરાંત આપણી આજુબાજુમાં થતી જે પ્રવૃત્તિઓ છે, પછી ચોરી, લૂંટફાટ, મારામારી, આવું બધું શા કારણોસર વધી રહ્યું છે, ગરીબીના પ્રમાણમાં શા માટે વધારો થઈ રહ્યો છે, બેરોજગારીનું પ્રમાણ છે શા માટે વધી રહ્યું છે, લોકો અત્યારે સંયુક્ત કુટુંબને બદલે વિભક્ત કુટુંબ કેમ બની રહ્યા છે, આવી અનેક સમસ્યાઓ છે એ આપણે જોઈએ છીએ કે વસ્તીના ચેપ્ટરની અંદર આપણે ભણવાની છે. જો આ બધી સમસ્યાઓ આપણી સામે ન આવે ને તો મિત્રો, વસ્તી ક્યારે ભણવાની જ ન હોત. અને વસ્તી વધે છે એટલે જ શહેરીકરણ વધે છે, અને શહેરીકરણ વધવાને લીધે
તમે જોવો છો ખેતીલાયક જમીનો દિન પ્રતિદિન ઘટતી જાય છે અને ખેતીલાયક જમીનો ઘટે છે, પરિણામે ઉત્પાદનમાં વધારો એટલો ને એટલો જ થવો જોઈએ, નહીતર તો લોકોને એ ઉત્પાદન મળી ન રહે. અનાજની જેટલી માંગ છે એના પ્રમાણમાં જમીન અનાજ ઉગાડી શકે એવી ઓછી છે અને હજી આવનારા સમયની અંદર ખેતીલાયક જમીનો છે એ ઘટતી જશે. તો મિત્રો, જમીનો ઘટે છે અને એની સામે અનાજની માંગ વધે છે અને ખરેખર જો તો હાઇબ્રિડ બિયારણ દ્વારા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ કરીને આપણે આ બધું વધારી તો શકીએ છીએ, પણ એની ગુણવત્તામાં દિન પ્રતિદિન ઘટાડો થતો જોવા મળે છે. તો મિત્રો, ગરીબી, બેરોજગારી, મારામારી, લૂંટફાટ, ચોરી, શિક્ષણનું પ્રમાણ વધવું, આવી અનેક સમસ્યાઓ. જો શિક્ષણનું પ્રમાણ વધવું એ હું એટલા માટે સમસ્યા કહું છું કે શિક્ષણનું પ્રમાણ વધવાથી ઘણા બધા સામાજિક તત્વો આપણી સામે એવી જ રીતે આવે છે કે જાણે એ જ બધું જાણતા હોય. એક સમય હતો કે ઘરમાં સ્ત્રીઓને યોગ્ય માન સાથે સન્માન આપવામાં આવતું હતું અને કદાચ માની લો સન્માન ન મળે તો એ ઘરે પડી રહેતી હતી. તો પડી રહેતી હતી એવો શબ્દ એટલા માટે બોલું છું કે આજના સમયમાં આ શબ્દ બહુ અતિ લાગે છે, પણ જે તે સમયે આ શબ્દ બહુ યોગ્ય હતો કે જે તે સમયે એ લોકો પોતાનું કામ કરતા અને નવરાશના સમયે ઘરમાં બેસી રહેતા હતા. હવે આજે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે તમે ગમે તે પરિસ્થિતિમાં હો, પણ એ પરિસ્થિતિને આધીન રહીને તમે કંઈ કરી શકતા નથી અને એને આધારે આપણે એમ કહીએ છીએ કે જે સ્ત્રીઓ અત્યાર સુધી ઘરે માર ખાઈને પડી રહેતી હતી અને માતા પિતા દ્વારા એવું કહેવામાં આવતા હતા કે એ માતા પિતા ગમે તે પરિસ્થિતિ હોય, તું અહીંયાથી લગ્ન કરીને તારા સાસરિયામાં જા એટલે તારું મૃત્યુ પણ સાસરિયામાં જ થવું જોઈએ. અને સ્ત્રી, અને એટલે જ કહેવાય છે સ્ત્રી બે ઘરને ઉજાળે છે. આ જેવું નથી જોવા મળતું, બરાબર છે? તો આ સ્ત્રીઓ છે જે બે ઘરને ઉજાળે છે એ આપણે એમ કહી શકીએ કે વિદ્યાર્થી મિત્રો, પણ અત્યારના સમયમાં શિક્ષણનું પ્રમાણ વધે છે એટલે કોઈ સ્ત્રીમાં સહન શક્તિ રહી નથી. બાકી જે તે સમયે કહેવાતું કે સહન શક્તિની ગરિમા એ સ્ત્રીઓ પાસેથી શીખો, કારણ કે કોઈ પણ પરિસ્થિતિ હોય એ ઘરને સાચવીને બેસતી. આજે પોતાની મોજશોખ ન થાય, પોતાને જોઈતી વસ્તુ ન મળે એટલે ઘરમાં કંકાસ શરૂ થઈ જાય. મેરેજ પછી હનીમૂનમાં જવું જ પડે. આપણા બાપ દાદાએ કોઈ હનીમૂન જોયું નહોતું. આપણા બાપ દાદા વધુમાં વધુ બગદાણા સુધી ફરવા ગયા છે, એ તે વર્ષ, 2 વર્ષે, 3 વર્ષે એકાદી વાર. આજે આપણે દર અઠવાડિયે એવરી સન્ડે તો કે હોલિડે, આ બધી સમસ્યા જ છે. અને એને લીધે આપણી જે આર્થિક સ્થિતિ છે એમાં શું થતું જાય છે? ઘટાડો થતો જાય છે. આપણે નવી નવી વસ્તુની માંગ વધારતા જઈએ છીએ, એની સામે આપણી આવકો ઓછી છે અને દરેક લોકોએ આજે શ્રીમંત હોવાના જ દેખાવો કરે છે. ભલે સારામાં સારો એપલનો ફોન હોય, પણ કેવી રીતે લીધો? તો કે હપ્તેથી લીધો, લોન હાલતી હોય. તો મિત્રો, આ વસ્તુ ખોટી છે. આપણા પૂર્વજો કહી ગયા ને કે પછેડી એટલી તણાય જેટલી ફળ હોય. બરાબર? આપણે ફળ વગર પછેડીને ખેંચવા લાગ્યા છીએ. આ શિક્ષણ આવવાથી વધી. કોઈ પણ વસ્તુ આપણે લઈએ લોન ઉપર લઈએ છીએ અને હજી આવનારા સમયમાં જોજો બેંકો છે એ સ્ટોલ નાખીને બેઠા છે કે લોન લઈ જાઓ, લોન. એની પણ શેરીએ શેરીએ સાદ પાડવા વાળા આવશે. ભંગાર વેચવા વાળા જેમ નીકળે ને એમ લોન લેવા માટે તે બેંકો છે પોતાના કર્મચારીને શેરીએ શેરીએ મોકલશે. આ દિવસો આધા નથી. એનું કારણ શું છે કે વસ્તી વધતી જાય છે અને નોકરી મેળવવા માટે જે શિક્ષણનું પ્રમાણ વધે છે એનાથી બેરોજગારીનું પ્રમાણ પણ વધતું જાય છે. તો મિત્રો, આજના વિડીયો લેક્ચરની અંદર આપણે જે વસ્તીની વાત કરવી છે એમાં સૌપ્રથમ ટોપિક છે તમારો પ્રસ્તાવના. તો એની અંદર જોઈએ કે વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી 7 અબજને પાર કરી ગઈ છે.
જ્યારે ભારતની વસ્તી 1.25 અબજે પહોંચવા આવી છે, મિત્રો 1.25 અબજ નહીં, 140 કરોડ ને પહોંચી ગઈ આપણે. 2021 ની વસ્તી ગણતરી આવે જ છે, તમે ગણતરી કરી લેજો કે 140 ઉપર આંકડો થાય છે કે નથી થતો. કારણ કે 121 તો ત્યારે હતી, અને 121 ના 2% કરો, બરાબર. તો આ રીતે મિત્રો લગભગ 135 થી 140 ની વચ્ચે આ વસ્તીનો આંકડો રહેશે એવો મારો અંદાજ છે. કેમ? તો કે આરોગ્યની સુવિધાઓ છે એ દિન પ્રતિદિન વધતી જાય છે, અને સમાજમાં એવું સાંભળ્યું છે ડોક્ટર બને તો ગાયનેક જ બનાય. કારણ કે બધા ડોક્ટરોની અંદર કંઈક ને કંઈક મંદી દેખાય, ગાયનેક ડોક્ટરમાં કોઈની મંદી ન દેખાય. કારણ કે બાળકને જન્મ આપવાનું પ્રમાણ દિન પ્રતિદિન શરૂ જ રહેવાનું છે, અને રોજના અસંખ્ય બાળકો જન્મ લે છે. તો મિત્રો આ વસ્તી જે વધે છે એ વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને એ લોકોની જરૂરિયાત કઈ કઈ છે, એ લોકોની માંગ કઈ કઈ છે, એ લોકોને કઈ સુવિધા આપવાની છે, આ તમામે તમામ બાબતોને ધ્યાનમાં રાખીને વધતી વસ્તી વિશે ચર્ચા કરવી આજે અનિવાર્ય બની ગઈ છે. કારણ કે વધતી વસ્તી અને તેની આવશ્યક જરૂરિયાતોની પૂર્તિ દરેક સરકાર માટે પાયાની બાબત છે. જો તમે જોયું હશે કે વર્તમાન સ્થિતિની અંદર શિક્ષણ ફી, સરકાર માફ કરે, સસ્તું અનાજ મફત આપે, ખબર છે ને તમને? આ ઉપરાંત કોરોનાની દવા સરકાર મફત આપે, સમજે છે? આ ઉપરાંત ખાતાની અંદર 1000 રૂપિયા સરકાર જમા કરાવે. જો આ બધી જ જરૂરિયાત છે. આ ઉપરાંત ખેડૂતનો પાક બળી જાય તો કે સરકાર સહાય આપે, નો ડાઉટ સરકાર સહાય આપે. પણ મિત્રો તમે ક્યારેક સરકારને પૈસા આપો, ટેક્સ ભરો, તો સરકાર પાસેથી આપણે અપેક્ષા રાખી શકાય. ખેડૂતને કે છે કે તમારે જો સહાય જોતી તો વીમા કંપનીને વીમો ભરો. તો મિત્રો વીમા ભરવા નથી. જો જનરલ વાત કરું છું, દરેક વ્યક્તિ આમાં નથી આવતો, ઘણા વ્યક્તિ છે વીમો ભરે છે, બરાબર. એટલે વીમો ભરો તો ઓટોમેટિકલી તમને વીમા કંપની છે એ સહાય આપવાની જ છે. પણ આપણે તો સરકાર પાસેથી સહાયની અપેક્ષા હોય છે. ભરતનગરમાં 3 માળિયા છે, પડી જાય એવી સ્થિતિમાં છે, સરકાર તમને મકાન બનાવી દે, પણ એ પછી મકાનમાં રહો છો તમે તો મરામત તમારે જ કરાવવી પડે ને. અપેક્ષા એવી છે કે સરકાર નવા મકાનો બનાવી દે. એટલે મિત્રો સરકાર છે એ લોકોની જરૂરિયાત પ્રમાણે આવી જે કઈ પાયાની સુવિધાઓ છે એ પાયાની સુવિધાઓ કેવી રીતે આપવી એ બાબતો પણ આપણે ધ્યાનમાં લેવી પડે. કારણ કે વસ્તી વધે છે એમ આ બધી જરૂરિયાતો આપણે આપવી પડે. ગુજરાત એસટી બીજા ભલે ગમે એટલા ભાવ વધારે, પણ સસ્તા દરે ભલે ખોટ કરે. રેલવે, સરકારી હોસ્પિટલ તમે જુઓ કે 12 મળતી 1500-1700 ની દવા ત્યાં તમને મફત મળે છે. મિત્રો ઘણા બધા રોગ એવા છે કે જે સરકારી હોસ્પિટલની અંદર તમે જાઓ તો એ તમને મટી શકે છે. તો આ બધી સુવિધા. એક પેલા નાનું ઊંચું હોસ્પિટલ હતું ભાવનગરની અંદર, જેને આપણે લાલ દવાખાના તરીકે ઓળખતા હતા. આજે તમે જુઓ 7 માળનું આલિશાન બિલ્ડિંગ પ્લસ નવા બિલ્ડિંગો બનતા જાય છે. કેમ? વસ્તી વધે છે. શાળાઓનું પ્રમાણ તમે જુઓ મિત્રો, સામાન્ય રીતે તમે જોજો કે એક શિક્ષક પાછળ એવું કહેવાય છે કે એક શાળા પાછળ એક વિદ્યાર્થીને ભણાવવા માટે વર્ષે સરકાર ઓછામાં ઓછો 30,000 નો ખર્ચો કરે છે એક વિદ્યાર્થી પાછળ. ઓછામાં ઓછો કહું છું. કેમ? તો કે શિક્ષકને પગાર આપવો, શાળાનું લાઇટ બિલ ભરવું, શાળામાં જે તે ભૌતિક સુવિધાઓ છે સુવિધા ઊભી કરવી. તમે જોયું છે મેડમ ગીતા રાણી, શિક્ષકો કેવી રીતે શાળાની અંદર કામ કરે છે. એ આજની નવી વાસ્તવિકતા છે. કેમ કે શિક્ષકોએ કામ જ નથી કરવું. આ શિક્ષણ આવવાથી આ બધું વધે છે વિદ્યાર્થી મિત્રો.
હવે ખાલી એક શિક્ષણ પાછળ જો એક વિદ્યાર્થી પાછળ સરકાર 30,000 નો ખર્ચો કરતી હોય તો આખા ઇન્ડિયામાં કેટલા વિદ્યાર્થી છે વિચારો, કેટલો ખર્ચો હશે, બરાબર. તો આ બધી બાબતોને આધારે એમ કહેવાય કે દરેક લોકોની જે આવશ્યક જરૂરિયાતો છે એ જરૂરિયાતોની પૂર્તિ કરવી એ સરકાર માટે એક ઉપયોગી બાબત છે. આ માટે દરેક દેશમાં કુદરતી સંસાધનો ખૂબ જ મહત્વ ધરાવે છે. જમીન, જળ, પર્વતો, આ બધા જે સંસાધનો છે, ખનિજ તત્વો છે, એ ખૂબ ઉપયોગી બને છે. અને જેટલા આ તત્વોનું પ્રમાણ વધારે એટલી દેશમાં સુવિધાઓ વધારે. મિત્રો, આરબ અમીરાતના દેશો છે ત્યાં ઉદ્યોગોનું પ્રમાણ નથી, પણ ખનિજ તેલનું પ્રમાણ સૌથી વધારે છે. જીપ્સમ, જેને આપણે ચિરોડી કહીએ છીએ, લોહ તત્વ, એલ્યુમિનિયમ, તાંબુ, આવી જેટલી ખનિજો વધારે એટલો સરકાર સદ્ધરતાથી એનો ઉપયોગ કરીને દેશને સદ્ધર બનાવી શકશે. અને ભૂતકાળમાં આપણે ભારત દેશને સોને કી ચિડિયા તરીકે ઓળખતા હતા. આ સોને કી ચિડિયા શેને લીધે? તો કે ભારત પાસે કુદરતી સંસાધન ભરપૂર પ્રમાણમાં હતું. નદીઓ બારે માસ વહેતી હતી, પર્વતો પર સરસ મજાના ફળ ફૂલ છોડ છે એ બધું ઉગતું હતું, ખેડૂતો જે ખેતી કરતા હતા એમાં સરસ મજાનું ઉત્પાદન થતું હતું જે આપણે વિદેશમાં મોકલતા હતા. અને એ સમયે ખેતીને લીધે આપણી જાહો જલાલી કેટલી હતી, પણ મિત્રો આ બધું શેને લીધે? શુદ્ધ હવા. આ બધું કુદરતી સંસાધનો જેટલા વધારે એટલો દેશનો વિકાસ વધારે થાય. કારણ કે કુદરતી સંસાધનોની મદદથી આર્થિક વિકાસ શક્ય બને છે. મિત્રો, જેટલા કુદરતી સંસાધનો વધારે એટલું ઉત્પાદન વધે. લોખંડને લગતું ઉત્પાદન હોય, એલ્યુમિનિયમને લગતું ઉત્પાદન હોય, સોના, ચાંદી, આ બધું કુદરતી સંસાધનો જ છે. કારણ કે સોનું આપણે બનાવી નથી શકતા, એ આપણને કુદરત પાસેથી જ મળે છે. એ જ રીતે પેટ્રોલિયમ છે, કોલસો છે, તો આવા જેટલા ખનિજ તત્વો અને કુદરતી સંસાધનો આપણી પાસે વધારે એટલો દેશનો વિકાસ વધે, એમ આર્થિક વિકાસ વધે છે. અહીં વસ્તી અને કુદરતી સંસાધનો વચ્ચે બે બાબતો મહત્વની છે જે લખું છું. એમાં પહેલી કીધી છે કે વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનો નો નાશ ઝડપથી થશે. જે લાંબા ગાળે ભાવિ પેઢી માટે ખતરો બનશે. હવે મિત્રો આને સમજીએ કે વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનો, એટલે કુદરતી સંસાધનો કેવા છે? સીમિત છે. તમે એવું સમજ્યા છે કે જો આવી જ રીતે પેટ્રોલ ડીઝલનો ઉપયોગ કરવામાં આવશે તો આવનારી પેઢી માટે નહીં રહે. આવી જ રીતે કોલસાનો ઉપયોગ કરીને જો વીજળીનો ઉપયોગ કરવામાં આવશે, વીજળીનો વ્યય કરવામાં આવશે, તો આવનારા સમયમાં પાછા દીવા અને ફાનસના દિવસો આવશે. બરાબર? એ જ રીતે જંગલોનો જે રીતે નાશ થઈ રહ્યો છે એને લીધે કેટલા બધા પશુ પક્ષીઓ છે એની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. જો આ તો ઠીક છે, આપણે લોકો સમજે છે ને એવું કહે છે કે ચકલી બચાવો, બાકી આપણે ફોટોમાં જ જોયું કે આને ચકલી કહેવાય. ભલે આપણે કક્કો શીખતા હોય, આપણે બોલતા હોય ચકલીનો ચ, બરાબર, પણ ચકલી ક્યાં જોવા મળે? તો કે બાજુમાં દર્શાવેલા ફોટામાં જ જોવા મળે. એ જ રીતે આપણે હમણાં જ સાદપુરા થયા, કાગડાનો ક, બરાબર, તો કાગડા જોવા મળે? નથી મળતા. ગીધ. એ જ રીતે આપણે બાજુમાં કાળિયાર, હમણાં કેટલા બધા મૃત્યુ પામ્યા. એ જ રીતે સિંહ, બેંગાલ ટાઈગર,
મિત્રો આ બધા કુદરતી આપણા સંસાધનો જ છે. આને લીધે પણ આપણે ઘણું બધું એમ કહી શકાય કે દેશના એક અલૌકિક વસ્તુની અંદર આપણે સુંદર રીતે આગળ વધી શકીએ. અને જેનાથી જો આ સિંહ છે તો સિંહ દર્શનથી કેટલા બધા લોકોને રોજગારી મળે છે. બેંગાલ ટાઈગર, કાળિયા, ફોરેસ્ટ ખાતાના લીધે કેટલો બધો આપણને રોજગારી મળે છે. તો મિત્રો જેમ આ બધી વસ્તુઓ આપણી પાસે વધારે પણ આ બધા કેવા છે? સીમિત છે. અને એટલે જ અભયારણ્ય બનાવવામાં આવે છે કે અભયારણ્યની અંદર મુક્તપણે આ લોકો વિચરી શકે, રહી શકે અને પોતે બિંદાસ રીતે આંટા મારી શકે, જેથી કરીને એને કોઈ નડવા વાળું ન હોય. તો આ રીતે વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનોનો નાશ થશે અને એ કેવો? ઝડપથી થશે, જે લાંબા ગાળે ભાવિ પેઢી માટે ખતરો બનશે. હજી કદાચ આવનારી 5 પેઢી પછી તમે જોશો ને તો ઘણા બધા પ્રાણીઓ નાશ થઈ ગયા છે. ઘણી બધી ખેતીની અંદર ઉત્પન્ન થતી વનસ્પતિઓ છે. મિત્રો ક્યારેક જુનાગઢના ડુંગરાની અંદર આંટા મારજો, કેટલી વનસ્પતિ થાય છે. પણ જો એ ડુંગરાનું ખનન શરૂ થઈ જાય છે, જો ત્યાં પણ રહેણાંકી વસ્તી સતત વધતી જશે, તો ડુંગરમાં થતી અમુક પ્રકારની જે વનસ્પતિઓ છે એનો નાશ થશે. તો આ બધી વસ્તુઓ છે એ ભાવિ પેઢી માટે ખતરો બનશે. અને આજે જોઈએ છીએ કે જંગલોનો નાશ થવાથી ઓઝોનનું સ્તર છે એમાં ગાબડું પડતું જાય છે અને પૃથ્વી પરનું ટેમ્પરેચર વધતું જાય છે. એટલો બધો વરસાદ થયો હોવા છતાં ગરમીનું પ્રમાણ ઘટતું નથી. એનું કારણ શું? બધી જગ્યાએ બ્લોક નખાઈ ગયા. જમીનને જે પાણી મળવું જોઈએ, જમીન જે પાણીથી તૃપ્ત થવી જોઈએ એ નથી થતી. એટલે જમીનની અંદર રહેલી ગરમી છે એ બહાર નીકળે છે અને જેનાથી આજુબાજુનું વાતાવરણ ગરમ રહે છે. બાકી એટલો વરસાદ પડ્યો હોય અને ગરમી ન જાય એવું ક્યારેય બને જ નહીં. કારણ કે લગભગ એકેય ડેમ બાકી નથી રાખ્યો, એકેય નદી છે એ બે કાંઠે નથી ગઈ એવું આપણે નથી કહી શકતા. તો મિત્રો આ જે બધા કુદરતી સંસાધનો છે, જો પાણી પણ ઓછું છે એટલે જ આપણે કેમ કે પાણી બચાવો, પાણી તમને બચાવશે. તો સીમિત કુદરતી સંસાધનોનો નાશ થશે, જે લાંબા ગાળે ભાવિ પેઢી માટે ખતરો ઉભો કરશે, ખતરો બનશે. અને બીજી બાબત કીધી છે ઓછી કેળવાયેલી વસ્તી. વસ્તી વધવાથી કુદરતી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ થશે નહીં. જે કોઈ પણ દેશના વિકાસ માટે અવરોધક બનશે. પબ્લિક બાધારૂપ નીવડશે. હવે જો ઓછી કેળવાયેલી વસ્તી એટલે શું? તો કે કુદરતી સંપત્તિનો કઈ રીતે ઉપયોગ કરવો. આજે આપણે જોઈએ છીએ કે સામાન્ય પાનમાઓ ખાવા માટે જવું હોય ને તોય આપણે ગાડીનો સેલ્ફ મારીએ છીએ. આ ઉપરાંત આપણે જે ગતિએ આપણા કામના સ્થળે પહોંચે છીએ, તો કામના સ્થળે જવા માટે અનેક વિકલ્પો છે. સરકારી બસ છે, અન્ય જે પેસેન્જરની અવર જવર કરતા વાહનો છે, આ તમામ વાહનોનો ઉપયોગ કરવાને બદલે એક માણસ પોતાની ફોર વ્હીલ લઈને જાય છે મિત્રો, અને ફોર વ્હીલની એવરેજ તમે જુઓ, એને લીધે એનું પ્રદૂષણ થતું જુઓ, બરાબર? તો પેટ્રોલ ડીઝલનો ખોટો વ્યય થાય છે. આ ઉપરાંત એક ગાડી બનાવવા માટે જે કુદરતી રબરનો ઉપયોગ થયો હોય, લોખંડનો ઉપયોગ થયો હોય,
અન્ય ધાતુ છે એનો ઉપયોગ થયો હોય જે અમુક સમયે કચરામાં જશે, કોઈ ઉપયોગી નથી. સમજે છે મારી વાત? તો આ રીતે ઓછી કેળવાયેલી વસ્તી, ઓછી કેળવાય એટલે એને એ કુદરતી સંપત્તિનો કેવી રીતે ઉપયોગ કરવો, એ કુદરતી સંસાધનનો કેવી રીતે ઉપયોગ કરવો એની આવડત નથી. ભૂતકાળમાં જે તે સમયે મકાન પાડવાનું હોય તો મકાનના બાર શાક નહીં નીકળે ને, જે બારીના જે ચોકઠા છે એ નીકળે, એનાથી પાણી ગરમ થતું. જ્યારે આજે માણસોને ખબર પડી કે એ જ ચોકઠાનો ઉપયોગ કરીને આપણે બીજી જગ્યાએ બીજા કોઈ ગરીબ વ્યક્તિઓનું મકાન બનાવી શકીએ છીએ. એટલે આજે તમે જોજો કે કોઈ મકાન પાડી દીધું હોય ને, એના નીકળેલા બારી બારના ચોકઠા છે એ તમને સેકન્ડમાં બજારમાં વેચાતા હશે. અલંગમાં જે શીપ તૂટે છે એ શીપમાંથી નીકળતી વસ્તુ છે એનો આપણે રીઉપયોગ કરીએ છીએ, બીજી વાર ઉપયોગ કરીએ છીએ. આ સમયે સમયે આપણને સમજાણું. એટલે જો વસ્તી ઓછી કેળવાયેલી હોય, વધારાની આવડત ન હોય, એ સંસાધનનો કેવી રીતે ઉપયોગ કરવો એની જો આવડત ન હોય તો મિત્રો વસ્તી વધવાથી કુદરતી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ થશે નહીં, મેક્સિમમ ઉપયોગ થશે નહીં. એકવાર ઉપયોગ કર્યા પછી એને ફેંકી દેવાની રહેશે. અને આજે તમે જુઓ કે પાણીની બોટલ કે આપણે લઈએ છીએ, ઘણા બધા મોટા સિટીની અંદર એવો રિવાજ થઈ ગયો છે કે તમે પાણીની 10 ખાલી બોટલ આપો, એની સામે તમને પાણીની બોટલ આપે. બરાબર? એ જ રીતે ઘણા બધા શોપ વાળા પણ એવું કરે છે કે અમુક પાણીની બોટલ તમે ખાલી કરેલી હોય એ આપો, પ્લાસ્ટિક વીણીને તમે એને આપો, તો મિત્રો એ તમને ચા પાઈ છે, નાસ્તો કરાવે છે, જમવાનું મફત આપે છે. શા માટે? આનો ઇષ્ટતમ ઉપયોગ થાય એના માટે. આપણે કુદરતના ખોળે જ્યારે ફરવા જઈએ છીએ ત્યારે મેક્સિમમ ડસ્ટબિનનો ઉપયોગ કરવાનું કહે છે. અને એ જે પ્લાસ્ટિકની બોટલો નીકળે છે એ પ્લાસ્ટિકની બોટલોને લીધે એમ કહી શકાય કે એ બોટલોને રીપ્રોસેસ કરવામાં આવે છે, એને ઓગાળીને એમાંથી નવી એક બોટલ બનાવવામાં આવે છે. એટલે આપણે ઇષ્ટતમ ઉપયોગ કરતા થયા. પણ જો વસ્તી ઓછી કેળવાયેલી હશે તો મિત્રો એ સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ થશે નહીં, જેને લીધે દેશમાં કુદરતી સંપત્તિનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જશે, જે કોઈ પણ દેશના વિકાસ માટે અવરોધક કે બાધારૂપ નીવડશે. બરાબર? આગળ જોઈએ. આમ દેશના અર્થતંત્રમાં વસ્તીનો અભ્યાસ કરવો અતિ આવશ્યક બની જાય છે, કારણ કે મોટાભાગની સમસ્યાઓના મૂળમાં વસ્તી વધારો જવાબદાર છે. મિત્રો એમસીક્યુ માટે યાદ રાખજો, દરેક સમસ્યા માટે સમસ્યાઓના મૂળમાં વસ્તી વધારો જવાબદાર છે. એમસીક્યુ માટે અને વીએસક્યુ માટે યાદ રાખજો. બરાબર? પૂછાય કે દરેક સમસ્યાઓ શેને લીધે થાય છે, તો કે વસ્તી વધારાને લીધે. દરેક સમસ્યાઓના મૂળમાં શું રહેલું છે? વસ્તી વધારો રહેલો છે. તો એમાં જોઈએ. અને એની પછીનો પ્રસ્તાવના પછીનો તમને 1 માર્કની વ્યાખ્યા કીધી છે, જેને સમજીએ આપણે. વસ્તી વિસ્ફોટ. વસ્તી વિસ્ફોટનો અર્થ. તો મિત્રો વસ્તી વિસ્ફોટ એટલે શું? તો કે વસ્તીમાં થતો વધારો. બરાબર? તો વસ્તીમાં વધારો થાય એને આપણે શું કહીએ અને કયા કારણોસર? તો કે 2 રીતે વસ્તી વધારો થાય. પહેલું, મૃત્યુદર ઘટવાથી. અને બીજું, જન્મદર વધવાથી. તો મિત્રો મૃત્યુદર શેના લીધે ઘટે છે? તો કે દેશમાં આરોગ્યની સુવિધાઓ દિન પ્રતિદિન વધતી જાય છે, અને આરોગ્યની સુવિધાઓ જેટલી સુધરે એટલો મૃત્યુદરમાં ઘટાડો થાય. કારણ કે ભૂતકાળમાં આપણે ભણીને આવ્યા છીએ
કે મિત્રો યમરાજનો પાડો પગે એ પહેલા 108 પગી જાય છે. પહેલા એટેક આવે અને આપણે ગુજરી જતા હતા. અત્યારે 3 એટેક આવે તોય બચી જઈએ છીએ. કેમ તો કે આઈસીયુ ની સુવિધા આવી, ઓક્સિજનની સુવિધા આવી, બ્લડ ચડાવવાની સુવિધા આવી અને ઘણા ડોક્ટરો તો કહે છે, ખાસ કરીને ધીજેશ શાહ જેવા, સાંભળ્યું છે આપણે કે એક હાથમાં મગજના હાડકા લઈને આવો, ખોપરી આખી ભલે તૂટી ગઈ હોય, અને એક હાથમાં પૈસાની થેલી લઈને આવો, એ વ્યક્તિનું હાલતો ચાલતો કરી દેશે. જામનગરના ઓર્થોપેડિક ડોક્ટર પણ એવું કહે છે કે શરીરનું કોઈ પણ હાડકું તૂટી ગયું હોય, ભલે આખો વ્યક્તિ તૂટી ગયો હોય હાડકાને લીધે, પણ એ બધાના હાડકાનો એક કોથળો ભરીને આવો, એક હાથમાં પૈસા લઈને આવો, હું એ હાડકા જોડી દઈશ. તો મિત્રો અત્યારે મૃત્યુદર ઘટી રહ્યો છે અને એની સામે જન્મદર, કે ભાઈ અધૂરા મહિને જન્મેલા બાળકને પણ આપણે બચાવી શકીએ છીએ. અને સરકાર કુપોષણ હટાવો એવા અનેક કાર્યક્રમો દ્વારા બાળકને બચાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. ગર્ભવતી મહિલાને મેક્સિમમ પોષણ મળે, ગર્ભમાં રહેલું બાળક મૃત્યુ ન પામે, સમયસર એની ડિલિવરી થાય, એ માટે ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખીને સરકાર જન્મદરને વધારી રહી છે. બરાબર. તો મિત્રો વસ્તી વિસ્ફોટનો અર્થ કીધો છે કે મૃત્યુ દરમાં ઝડપથી વધારો થવો, અને જન્મદરમાં ઘટાડો ન થવાથી જે વસ્તીમાં વધારો થાય તેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. જો મૃત્યુદરમાં ઝડપથી વધારો થવો, મૃત્યુદરમાં ઝડપથી વધારો ન થવો, બરાબર. કેમ તો કે મૃત્યુદરમાં શું થાય છે? ઘટાડો થાય છે. અહીંયા એની જગ્યાએ વધારાની બદલે ઘટાડો કરું છું. ઘટાડો થવો અને જન્મદરમાં ઘટાડો ન થવાથી જો મૃત્યુદરને લીધે શું થાય છે કે જે માણસ 50 વર્ષે ઉકલી જવાનો હોય એ આરોગ્યની સુવિધા આવતા એ 55 વર્ષ જીવે છે. તો મિત્રો 5 વર્ષ વસ્તીમાં શું થાય? વધારો થાય. અને કદાચ વધારે જીવીએ તો વધારે વર્ષ સુધી ધરતી ઉપર વસ્તીમાં વધારો કરતો રહે. બરાબર. તો મૃત્યુદરમાં ઝડપથી ઘટાડો થવો અને જન્મદરમાં ઘટાડો ન થવો, જે વસ્તી વધારો થાય તેને શું કહેવામાં આવે છે? વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. તો એનો અર્થ જોઈએ તો કે ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મદર ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થયો, જેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં અનેકવિધ સમસ્યાઓ પૈકીની એક મોટી અને મહત્વની સમસ્યા વસ્તી વધારાની છે. વિશ્વની વસ્તીમાં વર્તમાન સમયમાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે એટલો વધારો અગાઉ ક્યારેય થયો નથી અને તેમાં ભારત પણ અપવાદ નથી. હવે મિત્રો જે પીક્યુ માટે યાદ રાખજો કે ભારતમાં 1931 થી 2011 સુધી ભારતની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે. 1951માં ભારતની વસ્તી 36.1 કરોડ હતી, તે 2011 ના વર્ષમાં વધીને 121.02 કરોડ થઈ, એટલે કે 60 વર્ષમાં 85.7 કરોડનો વધારો થયો. તેમજ ભારતમાં સરેરાશ વસ્તી વૃદ્ધિનો દર 2.5% આસપાસ રહ્યો છે. આમ વધુ વસ્તી અને વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે વસ્તીમાં ખાસ કરીને 1970 પછી જે ઝડપી વધારો નોંધાયો તેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આજે જે શીખ્યા, આજે જે પ્રસ્તાવના ભણ્યા એ વ્યવસ્થિત યાદ રાખજો.
કારણ કે ભલે પ્રસ્તાવના કોઈ પ્રશ્નમાં નથી આવતી કે પૂછાતી નથી, પણ મોટા પ્રશ્નો લખતી વખતે ઘણી બધી બાબતોની અંદર આ પ્રસ્તાવના ઉપયોગી બને છે. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એટલું રાખીએ છીએ. હવે જ્યારે મળીશું ત્યારે આગળના મુદ્દાની વાત કરીશું. ત્યાં સુધી આભાર, નમસ્કાર.